નમસ્કાર મિત્રો, સ્ટોક નોલેજ અને સ્ટોક ગુરુકુલ ગ્રુપની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે લગાતાર ઘણા સમયથી જે ડાઉનફોલ આવી રહ્યો છે, તો એના ભાગરૂપે ઇન્વેસ્ટર્સ લોકોને નમ્ર વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જુઓ, કેમ કે આ વિડીયોની અંદર ખૂબ ડીપ એનાલિસિસ કરેલું છે. કોઈ જાતની કોઈ જગ્યાએથી કોપી કરેલી નથી. આ જે ડેટા છે એ મેળવવા માટે મારે સતત એમ સમજો કે 2 થી 3 કલાક જેવો સમય લાગેલો છે. 1990ની અંદર તમે જુઓ છો કે એક વર્ષની અંદર 36% ડાઉનફોલ છે. અહીંયા તમે જુઓ છો નીચેનો એરો છે એ ડાઉનફોલ બતાવે છે, જ્યારે 1991થી 1992ની અંદર તમે જોઈ શકો છો 313% રિટર્ન આપેલું છે. તો આ 16 સુધી કેટલું રિટર્ન ડાઉન અથવા તો નેગેટિવ પોઝિટિવ રિટર્ન છે એની ગણતરી કરેલી છે. ત્યારબાદ મિત્રો 2016થી લઈને 2020ની અંદર અથવા તો 2024 સુધીનું પણ કેલ્ક્યુલેશન તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા છે 2024 સુધીનું કેલ્ક્યુલેશન. મિત્રો એ તો હતી એક વર્ષની ગણતરી. એક વર્ષની અંદર કોઈ પણ કંપની તમને બરાબર યોગ્ય રિટર્ન કદાચ ન આપે, અને એમાંય આવા ડાઉનફોલની અંદર 5 વર્ષની ગણતરી મેં કરેલી છે અહીંયા. તો આપ જોઈ શકો છો કે 1990થી 1994 એટલે કે 639% રિટર્ન આપેલું છે. મિત્રો આ દરેક 5 વર્ષની ગણતરી છે, જ્યારે 1900 સમજો કે 91થી 95 બરાબર, અહીંયા તમે જુઓ તો 194% રિટર્ન આપેલું છે. 1996થી 2000 સુધીનું રિટર્ન 45% છે. તો આ બધા દરેક 5 વર્ષની અંદર છે. મારે તમને જણાવવું છે મિત્રો કે 2020ની અંદર જાન્યુઆરીથી માર્ચમાં આપને રિટર્ન મળેલું છે 40%. આ છે માત્ર સમજો કે 2-3 મહિનાનું રિટર્ન. 2020ની અંદર માર્ચથી ડિસેમ્બર જુઓ તો તમને રિટર્ન મળશે 90%. ત્યારબાદ 2020માં બહુ મોટી હલચલ એટલે કોરોના અને ખૂબ જ ખરાબ રીતે માર્કેટ પડેલું, પરંતુ 2021થી 2024નો આ જે સમયગાળો છે, 24 એન્ડ એટલે 5 વર્ષ 75% રિટર્ન આપેલું છે. મિત્રો 2000 તમે આ 6 થી 10 આમાં 2008ની પણ મંદી આવી ગઈ છે, છતાં પણ લોંગ ટર્મ એટલે 5 વર્ષના સમયગાળામાં બધા પોઝિટિવ રિટર્ન છે. મિત્રો એટલે આવા નાના મોટા ફોલથી ડરી જવાનું નથી. 2016થી 2020માં 53%, આમ 90% છે, કારણ કે 2020ના એન્ડમાં 90%, કારણ કે 2020માં એક જાન્યુઆરીથી જે ફોલ આવેલો 3 મહિના લગાતાર, એ ફોલ છે એ સમજો કે 40% નીચે જતો રહેલો, અને માર્ચથી ડિસેમ્બરમાં 90% રિટર્ન આપી દીધેલું. 2020માં મોટી હલચલ, 2021થી 2024 75% રિટર્ન, 2021થી 2025. હવે હું તમને અહીંયા શક્યતાઓ વિશે વાત કરીશ. 2021થી 2025 106% રિટર્ન કદાચ આપે નિફ્ટી 50. તો નિફ્ટી 50 ક્યાં સુધી જઈ શકે? 29,601. સમજો કે 27,000-28,000થી આપણે નીચે આવી ગયા છીએ 23,500. ત્યારબાદ શક્યતા નંબર 2 છે 2021થી જો 2025 સુધીની વાત આપણે કરીએ, અને કદાચ 50% જ રિટર્ન આપે, કારણ કે અહીંયા એવું બનેલું છે, તો એ 50% રિટર્ન પ્રમાણે મિત્રો 21,900 સુધી નિફ્ટી નીચે જઈ શકે છે, નીચે. ત્યારબાદ જો 2021થી 2025માં 45% રિટર્ન જ જો કદાચ આપે, તો નિફ્ટી 21,000 સુધી જઈ શકે છે. અને 2021થી 2025નો જે સમયગાળો છે એમાં જો 27%, કારણ કે પાસ્ટમાં એમ કહેવાય છે કે આ બધી કુદરતી ઘટનાઓની જેમ આ સ્ટોક એક્સચેન્જ પણ અથવા સ્ટોક માર્કેટ પણ પુનરાવર્તન કરે છે.
તો એ પુનરાવર્તન પ્રમાણે આપણે નિફ્ટી 18,000 સુધી જઈ શકે છે. પણ આ તો 5 વર્ષની કેલ્ક્યુલેશન છે મિત્રો. પણ જો આપણે 10 વર્ષનું કેલ્ક્યુલેશન કરીએ અને એ બંનેને આપણે મેચ કરીશું, નિફ્ટી 50 10 વર્ષની ગણતરી છે. અહીંયા 1991થી 2000 સુધીમાં 388% રિટર્ન આપેલું છે. 2001થી લઈને 2010 સુધીમાં 156% રિટર્ન આપેલું છે. 2011થી 2020ના એન્ડ સુધીમાં 140થી 145% રિટર્ન આપેલું છે. મિત્રો, એમાં કોરોના સમય પણ આવી ગયેલ છે, છતાં પણ 10 વર્ષના સમયગાળામાં રિટર્ન આપેલું છે. 2021થી 2030 જે હજુ બાકી છે, આજે સમજો કે 15 તારીખ છે, 15 નવેમ્બર 2024. તો અત્યારે તો આપ જુઓ છો કે રિટર્ન કેટલું આપ્યું એ આપણે પાછળના પેજમાં જોયું. પણ 2021થી 2030માં શક્યતાની વાત કરીએ 100% રિટર્ન કદાચ આપે. આપણે મિનિમમ રિટર્ન ગણેલું છે, 100% રિટર્ન આપે. હજી 100% થયું નથી, 26,000 પહોંચી ગયો તો નિફ્ટી, છતાં પણ એટલે 28,000 સમજો નિફ્ટી 50 28,000 જઈ શકે છે. ત્યારબાદ જો આપણે આગળ બીજી શક્યતાની વાત કરીએ તો 120% રિટર્ન ગણીએ કદાચ 2030ના એન્ડ સુધીમાં. તો 2030ના એન્ડ સુધીમાં 120% રિટર્ન નિફ્ટી 50 આપે, 30,034 જઈ શકે નિફ્ટી 50. 148% રિટર્ન આપે તો 33,834. આ 2030ની વાત થઈ રહી છે મિત્રો. 175% રિટર્ન આપે તો 37,508 અને 200% રિટર્ન આપે તો 40,900 સુધી નિફ્ટી છલાંગ લગાવી શકે. મિત્રો, હવે કદાચ આની એવરેજ પ્રમાણે આપણે જઈએ તો 400% જો રિટર્ન આપે તો નિફ્ટી ક્યાં હશે? મિત્રો, આ વિડીયો જાગૃતતા માટેનો છે. જેટલા ડાઉનફોલ આવેલા છે એ બધા જ ડાઉનફોલ પછી ખૂબ જ સારી રીતે નિફ્ટી વધેલું છે. અને ત્યારબાદ તમને એક વાત એ પણ મારે અવશ્ય કરવી છે કે મિત્રો, હજુ નિફ્ટી 50 એ હાઈ બનાવીને માત્ર હજુ 10% જ ડાઉનફોલ કરેલો છે. એટલે એ કેલ્ક્યુલેશન પણ મેં તમને સમજાવેલું છે અહીંયા કે કેટલા લેવલ આવી શકે છે. તો મિત્રો, આપને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો, જેથી મને ખૂબ ગમશે. થેન્ક યુ.